ડભોઈમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન સંચાલકો દ્વારા પોતાની વર્ષોથી લંબાયેલી પડતર માંગણીઓને લઈને આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સંચાલકોની મુખ્ય માંગણીઓમાં કમિશનમાં વધારો, ઈ પ્રોફાઇલ સહાયમાં વધારો, એક ફિંગરપ્રિન્ટથી 2 બિલ બનાવવાની સુવિધા અને સમિતિના સભ્યો માટે બાયોમેટ્રિક વેરિફિકેશનના 80% નિયમને રદ કરવાની માંગ સામેલ છે. સાથે જ સમયસર કમિશન ચૂકવણી અને ટેકનિકલ વહીવટી પ્રશ્નોના નિરાકરણની પણ માંગણી કરવામાં આવી છે. સંચાલકોનું કહેવું છે કે વર્ષોથી રજૂઆતો હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. જો માંગણીઓ વહેલી તકે નહીં સ્વીકારવામાં આવે તો નવેમ્બર મહિનાથી અનાજ વિતરણ પ્રક્રિયા બંધ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે, જેના કારણે સામાન્ય લાભાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ડભોઈ તાલુકા એપીએસ એસોસિએશન તરફથી અમને જે દર મહિને 20,000 રૂપિયા કમિશન મળવા પાત્ર છે એ 2-3 મહિના લગીને અમને સરકારમાંથી જમા મળતું નથી. એને લઈને અમે આ આવેદનપત્ર આપ્યું છે અને 1લી તારીખથી અમે લોકો દુકાનબંધોનું હડતાલ પર જવાના છે. ઓલ ગુજરાત લેવલ ઉપર કોઈ પણ જાતનું ચલણ જનરેટ કરીએ નહીં. આજથી કોઈ પણ જાતના અમે ચલણ જનરેટ નહીં કરીએ કે પૈસા નહીં ભરીએ. બીજું કે જે કંઈ તકેદારી સમિતિ માટે છે કે ફિંગરપ્રિન્ટ લેવાના દર વખત માલ ઉતરે તારે એ જે છે એ કાઢીને જે સહીઓની પ્રથા છે એ ચાલુ રાખવી જોઈએ. બરાબર ને? તો એ તો માનો કે જે કંઈ માણસ છે એ બહારગામ ગયો એટલે ફિંગરપ્રિન્ટ ના મૂકે ત્યાં લગીને અમારાથી માલ ના ઉપડે. એટલે એ પણ સરકારે એ જે પરિપત્ર છે એ રદ કરવો જોઈએ અને અમારું મળવાપાત્ર કમિશન છે એ અમોને ફરજિયાતપણે દર મહિનાની 28મી તારીખે. ડભોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.